તો આગળ વાત કરીએ તો સુરતમાં આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આજના ટેનામેન્ટમાં નવા બનેલા 416 આવાસ અને દુકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીનું નિવેદન, તેઓએ કહ્યું કે બિલ્ડિંગને નબળી કરવા પ્રયાસ ન કરતા સાથે જ ટકોર કરી છે કે બે પેઢી ચાલે તેવી આ બિલ્ડિંગ છે। દેશમાં વર્ષો સુધી ગુજરાત અને સુરતનો બીજો ક્રમ આવતો તે વખતે વડાપ્રધાનને ગમતું નહોતું। દેશમાં સુરત સફાઈમાં પ્રથમ ક્રમાંકે આપ્યું છે અને આંખ જાળવી રાખવા માટે પણ પાટીલે કહ્યું છે। મંત્રી પાટીલે જે આવાસનું લોકાર્પણ કર્યું, સાથે જ કહ્યું કે આ બિલ્ડિંગ બે પેઢી ચાલે એટલું મજબૂત છે, એને નુકસાન ન કરતા સુરતમાં આવાસ યોજનાનો આ લોકાર્પણ કાર્યક્રમ, જેમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લોકાર્પણ કર્યું। આજના ટેનામેન્ટમાં નવા બનેલા 416 આવાસ અને 6 દુકાન લાભાર્થીઓ માટે આજે ડ્રોનું આયોજન કર્યું। મજબૂત ક્વોલિટી 7 વર્ષ સુધી તમારા ઘરમાં પાણી લીકેજ થાય, નળમાંથી કે નાની મોટી કોઈ પણ મુશ્કેલી આવશે, આ બધું જ રિપેરિંગ એ જે કોન્ટ્રાક્ટર છે એ તમને મફતમાં કરી આપશે। અને ત્યાર પછી 50 થી 60 વર્ષ સુધી આ બિલ્ડિંગને કશું થવાનું નથી, કેમ કે આ સંપૂર્ણપણે આરસીસી થી બનેલી